સુરતના એસબીઆઈમાં થયેલી 50 લાખની લૂંટ કેસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે। આરોપી કુંદન ભગતે જેલની અંદરથી આખું ઓપરેશન પાર પાડ્યું હતું। કુંદને સિગ્નલ એપથી પોતાની ગેંગને આદેશ આપ્યા હતા। આરોપીઓ પકડાઈ ન જાય તે માટે કોડનેમ આપ્યા હતા। બહારની બેઉર જેલમાંથી આરોપી કુંદન ભગતને સુરત ટ્રાન્સફર કરાયો હતો। લૂંટને અંજામ આપવા ડિજિટલ માધ્યમો થકી કનેક્ટેડ તેઓ રહેતા હતા। 6 પિસ્તોલ અને દેશી તમંચા સાથે બેંકમાં આ લૂંટારુઓ ત્રાટક્યા હતા અને ફરાર આરોપીઓ એલેક્સ, ચંદન, સૌરભને શોધવા માટે પોલીસની તપાસ પણ શરૂ છે। પ્રિન્સ કુમાર, વિજય અને સુમિત સહિતના આરોપીઓ હજુ પણ ફરાર છે। અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર છે। ધ્રુવ, સુરતના એસબીઆઈમાં થયેલી 50 લાખની ચકચારી લૂંટ, જેમાં હવે મોટો ઘટસ્ફોટ થયો છે, શું ખુલાસા? બિલકુલ, સુરત લંબે હનુમાન રોડ પર ખાતે આવેલ એસબીઆઈ બેંકની અંદર જે 2 મહિના પહેલા 50 લાખની લૂંટ થઈ હતી, તેમાં હવે નવો જે ખુલાસો થયો છે, જેમાં માસ્ટર માઇન્ડ જે હતો તે કુંદન ભગત હતો અને કુંદન ભગત પટનાની જેલમાંથી જ આખું આ સિગ્નલ એપથી આખી ગેંગ ઓપરેટ કરતો હતો અને તેના પર એ આદેશ આપતો હતો। પકડાઈ ન જાય તે માટે જે લૂંટ કરવા આવેલા તેમાંના શુભમ સિવાયના તમામ આરોપીઓએ પોતાના કોડનેમ પણ રાખ્યા હતા। બેઓર જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે સુરત લવાયેલા માસ્ટરમાઇન્ડ કુંદન ભગત અને પોલીસ એન્કાઉન્ટરમાં બંને પગે ઘવાયેલા જે શુભમ ઠાકોર જે છે તે હાલ ફરી વખત પોલીસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે અને આ આખી લૂંટનું પ્લાનિંગ જેલના સળિયા પાછળ થયું હતું અને ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને સુરક્ષા તંત્રને પડકાર ફેંકવામાં આવ્યો તે પ્રકારનું આખું જે લૂંટને અંજામ આપી હતી। આખા આ લૂંટમાં જે છે તે માસ્ટરમાઇન્ડ કુંદન ભગત જે છે તે જ પટનાની બેઓર જેલ છે તેની અંદરથી જ સિગ્નલ એપ વગેરે આ ગેંગને આદેશ આપ્યા કરતો હતો અને તે મુજબ આ ગેંગ પ્લાનિંગ કરતી હતી। આ ઘટનામાં પોલીસે 6 પિસ્તોલ અને 1 તમંચા સાથે ત્રાટકી હતા અને તેમાંથી પોલીસે કુલ 3 આરોપી જે ગેંગની અંદર ઝડપાયેલા હતા તે 3 આરોપીને ઝડપી 2 આરોપી ઝડપાયા છે, જ્યારે 2 મદદગારી કરનારને ઝડપાયા છે અને ગેંગના અન્ય ફરાર સભ્યોમાં એલેક્સ, ચંદન, સૌરભ, પ્રિન્સ કુમાર, વિજય અને સુમિત સહિતના પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી માટે।